ओम नमः शिवाय। जय बागेश्वर धाम सरकार की जय। जय पूज्य गुरुदेव भगवान की जय। આવતીકાલે ગુરુજીનો જન્મદિવસ છે 4th જુલાઈ 2026 અને આ વખતે દિલ્હીમાં ગુરુજીનો બર્થડે સેલિબ્રેશન થવાનું છે। અમે આજે આવતીકાલે ગુરુજીનો બર્થડે છે તો અમે બાગેશ્વર ધામ સાથે કેવી રીતે જોડાયા તેની થોડીક માહિતી આપીશ। અમે બાગેશ્વર ધામ બાલાજી ધામ સાથે 2023માં જોડાયા, જ્યારે નાગપુરની કથા દરમિયાન ગુરુજીનું લગભગ જાન્યુઆરી મહિનામાં કથા હતી। તે દરમિયાન પત્રકારો સાથે વિવાદની ચર્ચા જ્યારે ટીવીમાં સમાચાર રૂપે આવવા લાગી, ત્યાર પછી અમે યુટ્યુબમાં સર્ચ કરતા ઘણા વિડીયો ગુરુજીના જોયા કે આ ગુરુજી કોણ છે, ક્યાં છે, બાલાજી ક્યાં છે, એવા બધા સર્ચ કરતા ઘણા વિડીયો જોયા જાન્યુઆરીમાં। એટલે લગભગ મે જૂનની આસપાસ ગુરુજીને સુરતમાં પ્રથમવાર કથા કહેવા આવવાનું શરૂ હતું। ત્યારે પહેલાં સર્વપ્રથમ એ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને શ્રી દેવકીનંદન ઠાકુરની શિવપુરાણ મહાકથામાં ગયા અને ત્યારબાદ સુરત કથા કરવા 3 દિવસની હનુમાન કથા કરવા ગયા અને ત્યારબાદ તે અમદાવાદ એમની 3 દિવસની કથા હતી, પરંતુ વરસાદ હતો તેમજ ગ્રાઉન્ડ નાનું પડવાને લીધે બરાબર આયોજન થઈ શક્યું નહોતું। એટલે અમને થોડોક અફસોસ થયો કે આ અમદાવાદમાં કથા છે, ગુરુજી આવવાના છે, પણ અમે જઈ શકતા નથી। પણ વરસાદ ખૂબ હતો એટલે જવાની શક્યતા બહુ ઓછી હતી। ત્યારબાદ ગુરુજી રાજકોટ 2023માં 1 દિવસનો દિવ્ય દરબાર કર્યો હતો। રાજકોટ પણ અમે જઈ ન શક્યા અને રાજકોટથી સીધા જ ગુરુજી વડોદરા દિવ્ય દરબાર 1 દિવસ માટે હતો અને ત્યાંથી તેઓ લગભગ બદ્રીનાથ કેદારનાથની જાત્રાએ જવાના હતા। એટલે અમે વિચાર્યું કે બરોડા તો આપણે ગુરુજીનો દિવ્ય દરબાર જોવો પડે, પણ ગુરુજીના આવે ત્યાં ભીડ એટલી બધી હોય છે કે કેવી રીતે જવું, કઈ રીતે ત્યાં આયોજન હશે, કેવી રીતના ત્યાં જવાની વ્યવસ્થા હશે, એ બધી બહુ વિચારવું પડે એવું હોય છે। એટલે અમે બરોડા ગયા, જવું કે ન જવું એ વિચારતા હતા। બરોડા મારું પિયર પણ છે અને મારા ભાભી પણ બાગેશ્વર બાલાજી ધામમાં માને છે, એટલે અમે વિચાર કર્યો કે બાગેશ્વર ધામ દરબારમાં જવા કંઈક કરીએ। ત્યાં અચાનક જ ત્યાંથી એવા પાસ મળી ગયા કે અમે દરબારમાં જઈ શકીએ। આ બધી બાલાજીની કૃપા જ હશે અને એમની સાથે જોડાવાની જ કૃપા બાલાજી સંન્યાસી બાબાની હશે। એટલે અમને બેસવાની વ્યવસ્થા માટેના પાસ મળી ગયા। કોઈ પૈસાથી પાસ નહોતા, પરંતુ વ્યવસ્થા જળવાઈ રહે એ માટેના પાસ હતા। એટલે અમે શનિવારે સાંજે દરબાર હતો, લગભગ શનિવારની સાંજ હતી, એટલે અમે શનિવારે જોબ પરથી સીધા બરોડા જવા નીકળી ગયા અને બરોડા બાગેશ્વર ધામ સરકારનો સાવ નજીકથી પહેલીવાર દરબાર એટેન્ડ કર્યો, ગુરુજીના સાવ નજીકથી દર્શન કર્યા। એમાંય ઘણી બધી વાતો છે, એ બધી વાતો પણ હું પછીથી ક્યારેક કહીશ। ગુરુજીના સાવ નજીકથી સ્ટેજ પાસેથી દર્શન થયા, તેમજ બરોડાનો માહોલ ગુરુજીના દરબારનો જોઈને અમને અત્યંત આનંદ થયો અને ગુરુજી બરોડાના દરબારમાં અમને ગુરુજીનો દરબાર જોવાની ખૂબ જ મજા આવી અને ખૂબ જ આનંદ થયો અને એ દરબાર પૂરો થઈ ગુરુજી વિશેની જ વાતો કરતાં કરતાં અમે ઘરે ગયા અને એટલો બધો આનંદ હતો કે પહેલીવાર જ સાવ નજીકથી સ્ટેજ પાસેથી દર્શન થયા। એમની અદ્ભુત અવલૌકિક ઓરા છે, સાવ નાના એવા સરસ મજાના, અને દુનિયાનું લોકોનું સારું કરવા બધે નીકળી પડ્યા છે।
એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. આવતીકાલે એમનો જન્મદિવસ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુરુજીને. જય શ્રી રામ, જય બાગેશ્વર ધામ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.